છે કે ચોમાસામાં પડેલા રસ્તા પર ખાડા વિશે। રાજકોટમાં આવેલા વરસાદે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। શહેરમાં આવેલા ધોધમાર વરસાદ બાદ રાજકોટના વિવિધ વિસ્તારોમાં ખાડા પડ્યા। શહેરના નાના મહુવા મેઇન રોડ પર પણ મસ્ત મોટા ખાડા પડ્યા છે, જેથી સ્થાનિકોએ ખરાબ રોડને લઈને રોષ ઠાલવ્યો છે। સ્થાનિકોએ મહાનગરપાલિકાની કામગીરી પર આક્ષેપ કરતા કહ્યું કે દર વર્ષે રાજકોટમાં ચોમાસા દરમિયાન ખાડા પડે છે। કોર્પોરેશનના કર્મચારીઓને માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવામાં જ રસ છે। ખાડે ગયેલી તંત્ર આના કરતા તંત્રમાં મોટા ખાડા પડી ગયા। આપણે જોતા જ આવી અત્યારે મ્યુનિસિપાલિટીમાં ભ્રષ્ટાચારમાં એને પૈસા બનાવવામાં જાજો રસ છે। આ બધી વસ્તુમાં એને રસ નથી। આમાં કોઈ રાહતદારીને નાના છોકરાને નીકળે, કોઈ લેડીઝ નીકળે। આ તો ખાલી જે પાણી ભરેલા હોય તો સીધા પલટી મારે ને દવાખાનામાં અત્યારે બધાને બધું મોંઘું પડે છે। કોઈને કાંઈ પડી નથી, એકા બીજા માલ બનાવે છે। આમાં બધા આવી જાય, પૈસા બનાવો, મજા કરો, ભ્રષ્ટાચાર કાયદેસર આમાં કોઈ કાર્યવાહી થતી નથી એવું અમને રાહતદારી પબ્લિકને કોઈ લાગતું। આજે ઓર્થોપેડિક ડોક્ટરો રાજકોટની અંદર અને સ્નાયુના ડોક્ટરોને ત્યાં તમે જાઓ તો તમને ખ્યાલ આવે કે રાજકોટની અંદર કોઈ પણ વિસ્તારમાં તમે જાઓ તો તમારે કેળને તો પેલા પટ્ટો બાંધવો જ પડે, કારણ કે તમારે નકર તમારા ખીચાને પણ તાળું નથી મારી શકતા। એવી પરિસ્થિતિની અંદર રાજકોટની પ્રજા આજે જીવી રહી છે। વિકાસની વાતો કરી, ગુલબાંગો ફેંકી, લોક દરબારના નરિયા નાટક કર્યા અને આજે પબ્લિકની વચ્ચે જઈ આજે તમે કોઈ પણ પબ્લિકને પૂછો તો એવું કે રાજકોટના એક પણ વિસ્તારની અંદર પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે। રાજ્યમાં ચોમાસામાં રસ્તાઓની ઠેર ઠેર દુર્દશાઓ સામે આવી રહી છે, ત્યારે નવાઈની વાત તો એ છે કે જ્યાં નજીવો વરસાદ થયો છે ત્યાં પણ રોડની હાલત ખસ્તા થઈ ગઈ છે। ખેડા જિલ્લામાં સ્ટેટ રોડ વિભાગની બેદરકારીથી મહેમદાબાદથી ડાકોર જવાનો રસ્તો જર્જરિત બન્યો છે। ડામર ઉખડી જતા રસ્તો ધૂળિયો થઈ ગયો છે। તેમાં પણ મહેમદાબાદની ખતરાજ ચોકડીથી મૌધા સુધીનો 4 લેન રોડ સંપૂર્ણ રીતે ખરાબ થઈ ગયો છે। રોડમાંથી કાંકરાઓ બહાર નીકળી ગયા છે। સામાન્ય વરસાદમાં જ એક તરફનો માર્ગ તૂટક થઈ ગયો છે। અધૂરામાં પૂરું હોય તેમ રોડ વિભાગે ચોમાસાની સિઝનમાં જ સમારકામ હાથ ધર્યું અને 1 મહિના પહેલા જ રોડ ખોદી નાખ્યો છે। પરિણામે દિવસ દરમિયાન અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે। મહત્વનું છે કે તહેવારો શરૂ થઈ રહ્યા છે, ત્યારે યાત્રાધામ ડાકોર જવા માટે મોટી સંખ્યામાં ભક્તોની અવરજવર રહેશે। તેવામાં ખરાબ રોડ તેમની સમસ્યામાં વધારો કરશે તે નક્કી છે। મહેમદાબાદના સિંહુજથી મૌધા સુધીનો 7 કિલોમીટરનો રસ્તો પણ અત્યંત દુર્ગત થયો છે। 5 મિનિટના બદલે અહીંથી પસાર થવામાં અડધો કલાક થઈ જાય છે। ઉબડખાબડ રસ્તાઓથી વાહન ચાલકો હેરાન તો છે જ, પરંતુ તંત્રને ક્યારે ભાન આવશે કે આમાં તેમનો સમય અને રૂપિયાનો પણ વેડફાટ છે। આ રોડ પર છેલ્લા 2 મહિનાથી એવું છે કે રોડનું કામ ચાલુ છે બંને બાજુ। એક સાઈડ તો ચાલુ જ ચોરાડીને ઘણા બધા મોટા વાહનો આવે છે, ત્યાંથી દૂર ઉડે છે। મોટા પથ્થરથી લોકોને મેન્ટલ વાગે છે માથામાં। ખેતીમાં બી બહુ મોટું નુકસાન થાય છે। ઘણા બધા અકસ્માત બને છે દિવસે દિવસે, અને આ રોડનું કોઈ કામ હજુ બરાબર ચાલુ નથી થયું। એમ જલ્દી આ રોડનું કામ જલ્દી પતે એવું અમારી માગણી છે। અને મોટા વાહનો જે અહીંયા છે આ રોડ ઉપર ના આવે એટલું સારું એમ, કે જેથી કરીને નાના વાહનો લોકોને બહુ તકલીફ ના પડે એમ। કે ઘણા અકસ્માત દિવસના 3 થી 4 તો અમારી ચોકડી પર જ અહીંયા અકસ્માત બને છે। એવી અમારી સરકારને અપીલ છે આ રોડ પર મોટા સાધનો બંધ કરાવે। આ મહુધાથી મહેમદાબાદ હાઈવે છે, અતિશય ખાડા પડેલા છે। અતિશય રીતે ખાડા કરી અને કોઈ સમારકામ બીજું કરતા નથી, અને ગમે તે રીતે ખાડા બી પૂરતા નહીં, અને ગમે તે કપચીઓ બધું નાખે છે, અને કોઈ ડાયવર્ઝન આપતા નથી, જેથી કરીને એક્સિડન્ટો થાય છે। મારા ખુદના ભાઈને એક્સિડન્ટ થયેલો છે, જેથી કરીને અમારા એટલી નમ્ર વિનંતી છે કે અમારા રોડનું વેરી રીતે જે રીતે કરવાનું હોય તે સમારકામ કરે અને ડાયવર્ઝન કાયદેસરની રીતે આપે। એટલા બધા ખાડા પડ્યા છે અને આ કોન્ટ્રાક્ટરે એવા રોડ ખોદી નાખ્યા છે કે મહેમદાબાદથી મૌધા સુધીમાં તમને કશું દેખાય નહીં। મોટા ખાડા છે, તેની બહુ મુશ્કેલી ઊભી થાય છે। ત્યાં વહેલી તકે એનું કોઈ રસ્તો બતાવે, એનું કોઈ વિનંતી કરો। આખા દાડામાં કેટલાય એક્સિડન્ટ થાય છે, અમારી પાકને નુકસાન થાય છે। અમારી ડાંગરની હાલત તમે જો ઉપર બધી માટી બેહી ગઈ છે। અમારી માંગણી એ જ છે કે આ ખાડવા પૂરણ વહેલા તકે રોડ બનાવે કોન્ટ્રાક્ટરને, એવી અમારી નમ્ર વિનંતી છે। આ રોડ છે ખાતરેથી મૌધાનો રસ્તો છે, એમાં રોડનું કામકાજ ચાલી રહ્યું છે આગળ,
ને રોડનું કામ બંધ થઈ ગયું છે ને દળ ને મળવાથી લોકોનો વાહનોને તકલીફ પડે છે એક્સિડન્ટનો વધારે થાય છે અમારી માંગણી એમ છે કે જલ્દી આ કામ પૂરું કરો ને જરા સ્વસ્થ રહો તો બધાને તકલીફ ઓછી પડે. યાત્રાધામ ડાકોરને જોડતા તમામ રસ્તા જર્જરિત હાલતમાં ફેરવાયા છે, પરંતુ ખેડા જિલ્લાની જો વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં મહેમદાવાદથી ડાકોરને જોડતો સ્ટેટ હાઈવે અત્યારે ગ્રામ્ય કક્ષાનો હાઈવે બની ગયો હોય તે રીતના લાગી રહ્યું છે. કારણ કે મહેમદાવાદ એટલે કે મહેમદાવાદ તાલુકાના સિંહુજની વાત કરવામાં આવે તો સિંહુજથી મહુધાને જોડતો આ જે રસ્તો છે એ તમામ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. તેનું મુખ્ય કારણ છે કે સ્ટેટ રોડ વિભાગ દ્વારા જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો એજન્સીને, તેને એક તરફનો રોડ સમગ્ર ખોદી નાખવાના કારણે એક ડાયવર્ઝન ઊભું થયું હતું, જેના કારણે તમામ જે ટ્રાફિક છે તે એક જ તરફી થઈ ગયો હતો. એટલે કે 4 લેનની જગ્યાએ 2 લેનનો રોડ ફેરવાઈ જતા અને બીજી તરફ વરસાદ પડવાના કારણે સમગ્ર જે રોડ છે તે ખાડામાં ફેરવાઈ ગયો છે, જેના કારણે અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકોને રોજે રોજ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. જેના કારણે આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો આવેલા છે રોડની, તેની અંદર જે ઊભા પાક છે ખેતીના, તેને પણ વ્યાપક નુકસાન થયું છે, જેને લઈ લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. સંદીપ રાજપૂત સાથે વીટીવી ન્યૂઝ, મહુધા.